ઓલરાઈટ, તમે કેમ છો બધા? તો એકચ્યુઅલીમાં તમે અમારી ગમે તે એડવર્ટાઇઝિંગમાં ક્લિક કરેલો હશે અને તમે આ પેજ ઉપર આવેલા છો. તો જે તમે અત્યારે વિડીયો જોશો ને એ વિડીયો પછી મેં એક 20 મિનિટનો વિડીયો અટેચ કરેલો છે, જેમાં મેં પ્રોપરલી સમજાવેલું છે કે ભાઈ શું તમારે કરવું છે, ગરબા મિક્સમાં પ્રોબ્લેમ શું આવે, સોલ્યુશન શું છે, મારો લાઈવ ડેમો આપેલો છે, પછી તમારો બેનિફિટ શું શું છે કે તમે 7 દિવસમાં ગરબા મિક્સમાં શીખી જ જાઓ. ઓકે, આ બધી વસ્તુ પ્રોપરલી આના પછીના વિડીયોમાં છે. જો તમારે આગળ જો પ્રોપરલી તમે શીખવા માંગતા હોય કે સિરિયસ હોય તો પ્લીઝ આના પછીનો 20 મિનિટનો વિડીયો એક વખત જોજો. જો એક વખતનો વિડીયો તમે જોઈ ગયા ને એટલે સમજી લે કે તમારા ગરબા મિક્સનું કામકાજ પતી જાય. બટ જો અત્યારે કેમ ને હું રિયાલિટી તમને કહું કે માણસ આગળ 5 મિનિટનો ટાઈમ નથી શીખવાનો હતો. ઓકે, જો તમારે આગળ જો એટલો બી ટાઈમ હોય ને 20 મિનિટનો ટાઈમ, તો આ ટાઈમ કાઢીને પ્લીઝ આ વિડીયો આગળ જોજો. 20 મિનિટની અંદર મેં પ્રોપરલી બધું સમજાવીશ કે શું વસ્તુ જરૂરી છે, તમારે ક્યાં પ્રોબ્લેમ આવે, સોલ્યુશન શું છે, તમને શું વસ્તુ શીખવા મળે. આ બધી વસ્તુ મેં એક્સપ્લેન કરેલી છે. જો તમને લાગતું હોય કે ભાઈ મારા માટે છે તો તમે વિડીયો આખો જોઈ શકો. બાકી તો અત્યારે તમને લાગે છે કે ભાઈ મારા આગળ ટાઈમ નથી તો તમે અત્યારે જ વિડીયોને સ્કીપ કરી દો. બાકી તો આમાંથી લેર્નિંગ પેજમાંથી નીકળી જાઓ. તો તમે સિરિયસ હોય તો પ્લીઝ આના પછીનો આખો 20 મિનિટનો વિડીયો જોજો. અને જો ન સિરિયસ હોય તો તમે અત્યારથી જઈ શકો કે તમારો ખુદનો ટાઈમ બગડે નહીં અને મારો બી ટાઈમ ન બગડે. સો થેન્ક યુ સો મચ. વિડીયો જો આના પછી મૂકેલો છે. ઓકે, સો કેમ છો તમે બધા? તો બેસિકલી આ એક ડેમો વિડીયો છે જેમાં તમને હું સમજાવીશ કે ભાઈ કેવી રીતના તમારે ગરબા મિક્સિંગમાં ક્યાં પ્રોબ્લેમ આવે અને એનું સોલ્યુશન શું છે. ઓકે, તો આ જો તમારી પાસે ઓછામાં ઓછી 10 મિનિટ હોય ને તો પ્રોપરલી ટાઈમ કાઢીને આ વિડીયો જોજો. કારણ કે આ વિડીયોમાં જ મેં સમજાવેલું છે કે તમારે પ્રોબ્લેમ ક્યાં આવે, તમારું સોલ્યુશન શું છે, એ બધી વસ્તુ મેં એમાં સમજાવેલી છે. બટ 10 મિનિટ કાઢી નાખશો કારણ કે કોઈના આગળ અત્યારે 10 મિનિટનો ટાઈમ નથી કે ભાઈ વસ્તુ આ વિડીયો જોઈ શકે. ઓકે, તો જો તમે પ્રોપરલી સિરિયસ હોય કે ભાઈ તમારે શીખવું જ હોય તો તમે આ વિડીયો જોજો. કારણ કે આ લાઈફ ટાઈમની એક કહેવાય ને કે ગેમ ચેન્જર ઓપોર્ચ્યુનિટી છે, એના માટે કહીને કહું. ઓકે, તો હિતવેશ ડીજે એકેડમીમાંથી વાત કરું છું અને આ મારો ફોન નંબર છે. તમારે જો કોઈ પણ કામ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કે તમારે કોર્સ કરવો હોય તો તમે સીધા આ નંબર પર ફોન કરજો. ઠીક છે. બીજી વસ્તુ કે જે મેં વસ્તુની વાત કરું ને કે 7 ડેઝ બુટ કેમ્પ, તમે મારા ઘણા બધા એવા વિડીયો જોયા હશે કે એમાં મેં કહેતો હોય કે ભાઈ એક બટન દબાવો, 2 બટન દબાવો તો તમારું મિક્સિંગ થઈ જાય. તો એની પાછળનો રીઝન શું છે તો કે 7 ડેઝ બુટ કેમ્પ, કે આ એક એવો કોર્સ બનાવ્યો છે, એવી સિમ્પલ મેથડ મેં બનાવેલી છે કે જેથી કરીને તમે જસ્ટ 2 ક્લિકની અંદર તમે ગરબા મિક્સ કરી શકો. બટ નોલેજ હોય પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે. હું તમને કહું કે ભાઈ આવી રીતના છે, પણ જો તમે એની પ્રેક્ટિસ જ ન કરો ને તો એનું કંઈ કામ નથી. ઓકે, તો આપણો જે કોર્સ છે ને એ 7 ડેઝ બુટ કેમ્પ છે કે ભાઈ તમે ઘણા બધા એવા વિડીયો જોયા છે તમે મારા કે એમાં હું 7 દિવસનું કોર્સની ગેરંટી આપું કે ભાઈ તમને આવડી જ જાય 100%. બટ તમને એટલો વિશ્વાસ બી નહીં આવતો હોય કે ભાઈ આ કેવી રીતના પોસિબલ છે. તો જસ્ટ આ વિડીયોને જો તમને આઈડિયા આવી કે ભાઈ શું વસ્તુ હું કહેવા માંગુ છું તમને. તો બીજી વસ્તુ કે પ્રોબ્લેમ ક્યાં છે ગરબા મિક્સિંગની અંદર, પ્રોબ્લેમ ક્યાં છે તો તમને ખબર કે બેક ટુ બેક ગરબા મિક્સિંગ તમારાથી થતો ન હોય. ઓકે, બીજું તો વચમાં તાલ બગડી જતો હોય. માની લે કે ગરબા ચાલતો હોય એની વચમાં તમારો તાલ બગડી જાય. બાકી ચાલુ ગરબાની વચમાં તમારું સોંગ ક્યારેક બંધ થઈ જાય. પછી એક રિધમ કે એક તાલમાં સોંગ વાગતું નથી કેમ કે ગરબાનું એક લય કેમ રિધમ અને રિધમમાં ચાલતું હોય ને અચાનકથી તમારું બંધ બી થઈ જાય. પછી ગરબાના બીપીએમ અલગ અલગ બતાવતા હોય કે આ બીપની કહેવાય ને કે 70 બીપીએમમાં હોય તો કોઈ 130 બીપીએમમાં હોય તો એમાં એક પ્રોબ્લેમ આવે. પછી અચાનક ગરબા ધીમા ચાલુ થઈ જાય. ઓકે, પછી કોઈક ચડતા સોંગ હોય તો એની વચમાં એક અચાનકથી ધીમું સોંગ આવી જાય. તો આ ગરબા મિક્સિંગમાં પ્રોબ્લેમ છે. ઠીક છે. તો એનું સોલ્યુશન શું છે તો આપણું 7 ડેઝ ગરબા મિક્સિંગ બુટ કેમ્પ. તો 7 ડેઝ બુટ કેમ્પમાં શા માટે કરીને તમને કહું છું કે ભાઈ તમને આવરી જ જાય તો એની પાછળનું રીઝન તમને બતાવું. તો તમને જે આ કોર્સ છે ને એમાં તમને 50 સોંગ પ્લગ ઇન પ્લે આવશે. એનો મતલબ એવો કે આ મારું કલેક્શન છે. ઠીક છે. તો હવે 50 સોંગ તમને ગોઠવેલા આવશે. ઓકે, એ ગોઠવેલા છે કલેક્શન. હવે એના બધીમાં ડેટાબેઝ ને પ્લસ હોટક્યુ આવશે. ડેટાબેઝનો મતલબ એવો કે આ જે કલેક્શન છે ને એમાં ક્યાંથી સ્ટાર્ટ કરું ને સમજી લે કે મેં આને સોંગને લોડ કર્યું. તમારે જે આ છે ને પોઈન્ટર્સ હોટક્યુ એને ડેટાબેઝને પોઈન્ટ કહેવાય, હોટક્યુ કહેવાય. ઓકે, હવે એના સિવાયની મેં તમને છે ને આમાં મેથડ આપું. આમાં કંટ્રોલમાં જઈને મારી મેથડ છે અહીંયા ડાયરેક્ટ મેથડ, એન્ડિંગ મેથડ ને લૂપ મેથડ. આ છે ને કીબોર્ડ શોર્ટકટથી મેથડ છે. બીજી વસ્તુ અને અહીંયા એક મેથડ, અહીંયા 3 મેથડ છે. એક લૂપ મેથડ, પછી એક એન્ડિંગ મેથડ અને એક છે ડાયરેક્ટ મેથડ 2026. ઠીક છે. તો સેમ ટુ સેમ આ પણ વસ્તુ આમાં છે. જો માઉસનો યુઝ કરવો હોય ને તો આ સેટિંગમાં જવાનું અને જો કીબોર્ડ શોર્ટકટનો યુઝ કરવો હોય તો સેટિંગમાં જઈ આ ચોથા નંબરના ઓપ્શનમાં જઈને આ સેટિંગને ઓપન કરવાનું. ઓકે, તો આ આપણું એક મેથડ મેં બનાવેલી છે. મેં તમને જે વાત કરી ને સ્માર્ટ લેબલ અને હાઇલાઇટ. ઓકે, એનો મતલબ એવો કે સ્માર્ટ હાઇલાઇટ આ વસ્તુ છે, આ કી ના લેબલ, આ બંનેની વસ્તુ મેં સમજાવેલી છે. એના સિવાયની બીજી વસ્તુ કે પૂરેપૂરું ગરબાનું કલેક્શન છે ને ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કર્યું છે. તો ગૂગલ ડ્રાઈવની વાત કરું તમને કે ગૂગલ ડ્રાઈવની અંદર આપણું કલેક્શન બતાવું.
ઓકે, કલેક્શન આપણું છે ને કહેવાય ને કે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરેલું છે, જે તમને કલેક્શન હું આપીશ. ઓકે, પછી મિનિમમ આ કોર્સની છે ને કહેવાય ને કે ઓછામાં ઓછી 3 કલાકનો કોર્સ છે. 3 થી 4 વિડીયો છે, બટ 3 થી 4 વિડીયો જોશો ને તો 100% તમને આવડી જશે. બટ 3 થી 4 કલાકનો ટાઈમ કાઢવાનો છે આખા મહિનામાં કે આખા વર્ષમાં. ઓકે, બટ 3 કલાક. બટ આ કોર્સની મેં વેલિડિટી છે ને ખાલી 14 દિવસ રાખવાનો છે. કેટલી? 14 દિવસ. કારણ કે તમે 3 કલાકને જોવા માટે કહીને જો તમે વર્ષ કાઢલા કરો કે 6 મહિના કાઢલા તો કંઈ કારણ જ નથી કોઈ રીતનું. ઓકે, તો આ કોર્સની વેલિડિટી જસ્ટ ખાલી 14 દિવસની રહેશે. કારણ કે 14 દિવસમાં જો તમે 3 કલાક કાઢીને જો તમે શીખવાનો ટાઈમ નથી ને તો આઈ થિંક તમને ખબર નહીં કે ભાઈ મિક્સિંગ માટે કેટલો ટાઈમ કાઢવો પડે. બસ 3 વિડીયો જોવા કમ્પલસરી છે અને 3 કલાક કાઢવી જરૂરી છે. જો શીખાઈ ગયું ને પછી એના પછી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. દિવસની 1 કલાક, 30 દિવસની 30 કલાક અથવા તો 10 દિવસની 10 કલાક. જો આ ટાઈમ તમે કાઢો તો 100% હું તમને ગેરંટી આપું છું કે તમને જે વસ્તુ તમે લ્યો ને એના 100% પૈસા તમારા વસૂલ છે. ઓકે, અને હું તમને ડેમો આપું કે ડેમોમાં કેવી રીતના પોસિબલ છે કે તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે તમે મિક્સિંગ કેવી રીતના હું કરું છું. લેપટોપમાં જોયું હશે, કંટ્રોલમાં જોયું હશે, શોર્ટકટ કીધી જોયું હશે, માઉસથી જોયું હશે, બધું જોયું હશે. બટ અત્યારે તમને કહું કે ભાઈ મારા કલેક્શનની મને ગેરંટી છે. હું મને ખુદને કહે ને કે મને ખુદના પર એટલો વિશ્વાસ છે કે મારા કલેક્શન થકી જો મારા પાસે શીખવા પણ આવ્યો હોય ને મારું કલેક્શન પણ હાથમાં હોય ને તો એને મિક્સિંગ કરતા આવડે, એટલી મને ગેરંટી છે. ઓકે, તો હવે સમજી લે કે આ મારું આ એક પેજ છે, આ બીજું સોંગ છે. ઓકે, સમજી લે કે મેં આમાંથી આ એક સોંગને આમાં લીધું અને બીજું સોંગને મેં આમાં લીધું. હવે તમને ખબર છે કે આમાં 2 સોંગ આવેલા છે અત્યારે. ઓકે, હવે મેં તમને વાત કરી પ્રમાણે કે મેં અત્યારે માઉસનો યુઝ કરી અને ગરબા મિક્સિંગ કરું છું. તો ફર્સ્ટ મારી મેથડ છે ડાયરેક્ટ મેથડ. આમાં પણ ગયો અને આમાં પણ ચાલુ કરી ડાયરેક્ટ મેથડ. અને જો આ સેમ ટુ સેમ વસ્તુ તમારે કીબોર્ડથી યુઝ કરવી હોય તો કીબોર્ડથી યુઝ કરવા માટે કરીને સેટિંગમાં જઈ અહીંયા આ ચોથું ઓપ્શન જઈને તમને અહીંથી સેટિંગને લેવાનું છે. તમારે લખેલું છે 1, 7 ને 8. આ તમને બતાવ્યું છે. બીજી વસ્તુ કે હવે તમારે આમાં કરવાનું શું છે, તો તમને આમાં જે કલેક્શન છે ને મેં તમને કીધું કે 50 સોંગ તમને આવશે. તો 50 સોંગમાં તમને છે ને પહેલાં તો અહીં લેબલ બતાવેલું હોય કે ભાઈ આમાં કયું સોંગને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, કેટલા નંબરના પોઈન્ટથી સ્ટાર્ટ કરવાનું છે. કેટલા નંબરના સોંગને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, બીજી વસ્તુ કે આમાં લખેલી છે કી હાઇલાઇટ. હવે આ મેં કોર્સમાં સમજાવેલું છે કે ભાઈ આ કી હાઇલાઇટનો મતલબ શું છે. ઓકે, તો અત્યારે તમે જો કે આ સોંગમાં છે ને મેં 2 કટ મૂકેલી છે. એક હોટક્યુ અહીંયા મૂકેલું છે, બીજો હોટક્યુ અહીંયા મૂકેલું છે. આ પણ સોંગમાં એક કટ અહીંયા મૂકેલી છે, બીજો કટ અહીંયા મૂકેલી છે. હવે તમારે એમાં કરવાનું શું છે એ તમને કહું કે જ્યારે પણ તમારા ગીત ચાલતું અહીંયા પહોંચે ને એની પહેલાં તમારા આમાં 2 બટન દબાવવાનું છે. જો તમારે એમાંથી બીમાં જવું હોય તો 2 નંબર દબાવવાનું અને જો બીમાંથી એમાં જવાનું હોય તો 1 નંબર દબાવવાનું. આ વસ્તુ હરખું સમજો. એમાંથી બીમાં જવું હોય તો આમાં 2 દબાવવાનું અને આમાંથી આમાં જવું હોય ને તો 1 દબાવવાનું. ઓકે, અત્યારે ગીત ચાલુ છે અને ગીત અહીંયા પહોંચી ગયું છે. અત્યારે જો આ ગીત છે ને ચાલતું જો અહીંયા પહોંચે ને ત્યારે તમારે એની પહેલાં છે ને આ 2 બટન દબાવીને તૈયાર રાખવાનું. ઓકે, સમજી લે કે અત્યારે મારો આ ગીત અહીં છે. નામ લાવું હવે અહીંયા 2 નંબર. આ કોડ જ્યારે પણ મળે અને વચમાં આવે ને ત્યારે તો અત્યારે મિક્સ કર્યું. હવે તમને કદાચ અવાજ આવતો હશે ને ધીમો અવાજ રાખેલો છે. બીજી વસ્તુ માની લે કે મેં આમાં બીજું સોંગ આમાં લોડ કર્યું. હવે મારે બીજામાંથી એમાં જવાનું છે. હવે મારે બીજામાંથી એમાં જવાનું છે તો હું દબાવીશ આમાં 1 નંબર. ઓકે, હવે તમારે કરવાનું છે મેં તમને જે કહું છું કે તમે પ્રેક્ટિસ કઈ તમારે કરવાની છે. માની લે કે તમે બેઠા પ્રેક્ટિસ કરો તો તમારે આખું સોંગ સાંભળવાની જરૂર નથી. તમે જસ્ટ ખાલી અહીંયા પહોંચાડી દો. હવે કટ જે આવે તેની રાહ જુઓ. અત્યારે તમે અહીંયા રાહ જોઈ ને હવે મેં અહીંયા 1 નંબર દબાવ્યું. હવે જ્યારે કટ બાજુમાં આવશે ને ફીટ ત્યારે મેં 7 દબાવ્યું. બીજું મેં સોંગ પકડવામાંથી આમાં મેં સોંગ અહીંયા પહોંચાડ્યું. ઓકે, હવે મેં આમાં દબાવ્યું પાછું 2 નંબર કારણ કે મારે આમાંથી આમાં જવાનું છે. પછી મેં આમાંથી 8 દબાવ્યું. ઓકે, આ છું. હવે મેં આમાંથી પાછું આ સોંગ જોયું. હવે અહીંયા પહોંચી ગયા 1, 2. તમારી સામે જ મિક્સિંગ કરું કે મેં સોંગને લોડ કર્યું. એમાંથી હવે બીમાં જવાનું છે તો
તો 2 નંબર. હવે આ સોંગ આટલું સાઉન્ડ છે. ઓકે, આ સોંગ અહીંયા લોડ કર્યું. હવે આ કટ આવે. તમારે આખું સોંગ ને બી સાંભળવાનું નથી, જસ્ટ ખાલી વેટ કરવાનું છે. 1 નંબર થઈ ગયું. બસ આ શોર્ટકટ કી છે. તમને મેં જે અત્યારે જે વસ્તુ બતાવી ને એ સેમ ટુ સેમ તમારે વસ્તુ કરવાની છે. આ જ ડેમો છે, મેન ડેમો આ જ વસ્તુ છે. તમારે એમાં એક દબાવવાનું છે, બે દબાવવાનું છે, એક દબાવવાનું છે, બે દબાવવાનું છે. સેમ ટુ સેમ વસ્તુ તમારે લેપટોપ થી કીબોર્ડ શોર્ટકટ થી કરવું હોય ને તો એમાં તમારે અહીંયા છે ને પેલો બટન લખવાનું હોટ ક્યુ, આમાં પણ કરવાનું હોટ ક્યુ, અને આમાં સેટિંગમાં જઈને અહીંયા ચેન્જ કરવાનું છે ડાયરેક્ટ મેથડ ઉપર. હવે તમને હું બતાવું કે આ ચાલુ છે ત્યારે. હવે કીબોર્ડ શોર્ટકટ ને સ્ટાર્ટ કરું. ઓકે, આ કીબોર્ડ શોર્ટકટ મેં લીધી. અત્યારે તમને આને બતાવું કે કેવી રીતે અહીંયા આવવાની છે. 2 નંબર દબાવીશ. 2 નંબર કટ અહીંયા બાજુમાં જ ને. અત્યારે એનો મતલબ એવો કે મેં કીબોર્ડ ફિઝિકલ કીબોર્ડ બટન દબાવું છું. तुम्हारा दिल ने इतनी भी असर तारी पहली टच इतनी दिल ने टच કરી ગઈ. થઈ ગયું મિક્સિંગ. તો મેં આમાંથી આ બીજું સોંગ લીધું. આ સોંગ અહીંયા લોડ કર્યું. 1 નંબર અહીંયા સોંગ લીધું. 1 નંબર. હવે 7 નંબર દબાવીશ. આ કીબોર્ડ શોર્ટકટ આ 7 સોંગ. આમાંથી 9 સોંગ લીધું. આ 9 સોંગ આમાં લોડ કર્યું. આમાં 2 નંબર. અત્યારે સમજો કે મેં આમાં કીબોર્ડમાં પ્રેસ કર્યું, બટ આ તમને દેખાડવા માટે કોઈ નહીં બતાવ્યું. આમાં 2 નંબર. આમાં 8 નંબર. બસ આ વસ્તુ એક ડેમો છે તમને કીધી પ્રમાણે. આ ડેમો છે ને તમને કીધો કે ભાઈ આવી રીતના છે. બસ જો તમે આ વસ્તુ જોઈને તમે તમારા લેપટોપમાં બી કરો ને એના તો પ્રોપરલી વિડીયો આવશે. તમને આ તો ખાલી ઉપર પરથી બતાવ્યું કે ભાઈ આવી રીતના કરવાનું છે. બટ જ્યારે તમે સમજીને કરો ને તો તમારો આ જે ટાઈમ છે ને એ બહુ એકદમ ધીમો થઈ જાય, કહેવાય ને કે ઘટી જાય. તો આ લાઈવ ડેમો છે. ઓકે, બીજી વસ્તુ હવે તમને કેલ્ક્યુલેશન આપું મેં કે તમે કેવી રીતના 7 દિવસમાં હું જે ગેરંટી આપું કે તમને 7 દિવસમાં આવરી જ જાય એની ગેરંટી હું આપું છું. તો સમજી લે કે અત્યારે એ ને ગીત ચાલુ છે. હવે એમાંથી બીમાં તમે 10 વખત પ્રેક્ટિસ કરો. સમજી લે કે આ એક ગીત છે, આમાંથી બીજું ગીત આ છે. આમાંથી આમાં 10 વખત પ્રેક્ટિસ કરો અને આમાંથી આમાં 10 વખત પ્રેક્ટિસ કરો. તો બંનેની 10 વખત પ્રેક્ટિસ કરવા જાય ને તો મિનિમમ એક સોંગની 2 સોંગની વચ્ચેમાં તમારે 20 વખત પ્રેક્ટિસ થાય, ઓછામાં ઓછી. ઓકે, તો 20 વખત પ્રેક્ટિસ થઈ. અહીંયા જોઈ તમે. હવે દિવસના ખાલી તમે 10 સોંગની પ્રેક્ટિસ કરો. અત્યારે માની લે કે અહીંથી શરૂઆત કરી, અહીંથી આમાં 10 વખત 20 વખત, અહીંથી આમાં 20 વખત, અહીંથી આમાં 20 વખત, અહીંથી આમાં 20 વખત. હવે મિનિમમ ખાલી દિવસના અત્યારે તમારે સામે મેં મિનિમમ 7 થી 8 સોંગની પ્રેક્ટિસ કરી. આ 3 થી 4 મિનિટના ટાઈમની અંદર તમે પણ ટાઈમ કાઢો કે દિવસને ખાલી 1 કલાક કાઢો અને એ 1 કલાકના અંદર જે તમને મેં બતાવી કે ભાઈ આમ રીતના કરવાનું છે, તમે એ જોશું ટ્રાય કરો એમાં. ઓકે, અત્યારે તમે ચેક કરો કે જો ખાલી મેં 10 સોંગની પ્રેક્ટિસ મેં 20 વખત કરતો હોય ને તો મિનિમમ એક દિવસમાં 200 વખત પ્રેક્ટિસ થાય. ઓકે, હવે સમજી લો કે તમને મેં આમાં 50 સોંગ મેં આપેલા છે. 50 સોંગને તમે 20 વખત પ્રેક્ટિસ કરો તો મિનિમમ 1000 વખત પ્રેક્ટિસ થાય 5 દિવસની અંદર. દિવસના 200 કરવા જાય ને તો 5 દિવસમાં 1000 થાય પ્રેક્ટિસ. ઓકે, હવે આ જ વસ્તુ સેમ ટુ સેમ પાછા 5 દિવસ માટે રિપીટ કરો. તો અત્યારે સમજી લે કે 50 સોંગ છે અને 20 વખત પ્રેક્ટિસ કરો તો 50 દુ 100 અને એને 10 દિવસ સુધી લગાતાર પ્રેક્ટિસ કરો તો તમારે 10,000 વખત પ્રેક્ટિસ થાય. તો હવે તમે મને એ કહો કે 10,000 આખા દિવસમાં તમે એ જ પ્રેક્ટિસ કરો કે ભાઈ 1 ને 2 1 ને 2 1 ને 2. તો 1 ને 2 કર્યા પછી તમને 10,000 વખત પ્રેક્ટિસ 10 દિવસમાં થાય તો તમને આવડે કે ના આવડે એ તમે હવે સમજો ઉપરથી કે 200 વખતમાં તો ખબર નહીં, બટ તમે 10,000 વખત ખાલી 10 દિવસમાં પ્રેક્ટિસ કરો ને. તમારી સામેમાં અત્યારે ઘણા બધા એવા સોંગને મિક્સ કરેલા છે, એ પણ ખાલી 3 થી 4 મિનિટનો ટાઈમ લાગ્યો. એમાં મેં 7 થી 8 સોંગને પ્રેક્ટિસ કરી નાખ્યા. તો એ જ વસ્તુ તમે લગાતાર જો તમારે તો મેં શીખવાનું જ કામ છે. શીખવામાં ટાઈમમાં તમે સમજી ટાઈમ કાઢો તમારો કે ભાઈ આ ટાઈમ અમારી શીખવું છે તો દિવસના 1 કલાકનો ટાઈમ કાઢો તો એ બી તમારી પોસિબિલિટી છે કે તમે આવડી જાય વસ્તુ. હવે પ્રેક્ટિસ થાય તમને સમજાવું કે શું પ્રેક્ટિસ ટાઈમ કરવાનો. હવે આપણી છે 3 મેથડ છે. એક દિવસની એક મેથડ. હવે જો એક દિવસનો એક વિડીયો જોવાનો અને એની 2 દિવસ પ્રેક્ટિસ કરવાની. ઓકે, મેં તમને જે અત્યારે સમજાવ્યું ને એ એક જ મેથડ સમજાવી. એના સિવાયની બીજી 2 એક્સ્ટ્રા મેથડ છે. એક ડાયરેક્ટ મેથડ, લૂપ મેથડ અને એન્ડિંગ મેથડ. હવે તમે એક વિડીયો જોયો અને એની 2 દિવસ પ્રેક્ટિસ કરી. હવે 2 દિવસમાં તમારી 200 વખત પ્રેક્ટિસ કરો તો મિનિમમ તમારી કેટલી 400 વખત પ્રેક્ટિસ થાય. હવે દિવસના 1 કલાકનો ટાઈમ કાઢીને તમારે 10 દિવસ સુધી લગાતાર પ્રેક્ટિસ કરવાની છે, 1 કલાક કાઢીને. ઓકે, એટલે જે તમને ઉપર કેલ્ક્યુલેશન આપ્યું ને કે આ કેલ્ક્યુલેશનમાં તમને આવડી જાય તો તમે ખુદ વિચારશો કે ભાઈ હું જે ગેરંટી આપું છું એ ગેરંટી સાચી છે કે ખોટી છે. ઓકે, હવે તમારા પૈસા કેવી રીતના વસૂલ થાય કે ભાઈ મારો કોર્સ છે, એ કોર્સની કિંમત કેટલી છે? 5,000 અથવા તો 10,000 નહીં
10,000 બાકી તો 15,000 આસપાસ મારા કોર્સની ફીસ છે. ઓકે, તો પૈસા વસૂલ કેવી રીતના તમારે થાય? તો તમારે આખા વર્ષમાં જો તમે મારા આગળથી કોર્સ કર્યો તો ખાલી 2 ઓર્ડર કરવાના છે. 2 ઓર્ડર કરો કે 3 ઓર્ડર કરો. જો તમારો ઓર્ડર કરો ને 5-5 હજારના, તો તમારા 2 ઓર્ડર તમે કરો તો તમારા પૈસા વસૂલ થઈ જાય. ઓકે, બીજી વસ્તુ કે તમે તમારી સિસ્ટમની વિચારો કે તમે તમારી ટોપ નોચ આખા ગામમાં કોઈની હોય નહીં એવી સિસ્ટમ તમે લેવાના છે. તેમાં તમે 5 થી 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ તો કરવાના છે. હવે શીખવા માટે કરીને જો તમે 10 થી 15,000 કે 20,000 તમે નાખવાના ન હોય તો મેન તો શું છે ડીજેમાં કે ડીજે ભલે ગમે એટલું સારું હોય પણ ડીજે વગાડવાળો ખરાબ હોય ને તો ડીજેની કિંમત નીકળી જાય. ઓકે, એટલે કિંમત એ છે કે તમે જો ડીજે શીખવા માટે કરીને 10-5 લાખ નાખતા હોય તો શીખવા માટે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, કારણ કે ડીજેમાં શું વસ્તુ જોઈએ શું નહીં, કેટલા બેઝમાં જોઈએ એ વસ્તુ તો સમજવી પડે ને પહેલાં. ઓકે, તો આ વસ્તુ છે. બીજી વસ્તુ કે બેનિફિટ શું છે તમને આ કોર્સ કરવાથી બેનિફિટ? તો પહેલાં તો એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે. હું તમારા આગળ વર્ષો તો આવવા નથી કે ભાઈ મને આ કોર્સ આલું થયું તો મને પૈસા આપો, મને પૈસા આપો. એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે 10,000 બાકી તો 15,000નું. એક વખત તમને વસ્તુ આવડી ગઈ પછી તમને થોડા મને પૈસા આપવાના છે કે પાછા કે ભાઈ 10-15,000 છે પણ લાઈફ ટાઈમ માટે વગાડતા આવડી જાય ને તમને. પછી માની લે કે તમને ખુદને વગાડતા આવડી ગયું, તમારા 2-3 તમારા ઘરના છોકરાઓ એને તમે શીખવાડી દો. ઓકે, તો તમારા ગામનું તમારું જે પણ સોંગ ચાલતું હોય ને તમારા ગામમાં જી કંઈ તો એ તમે 10 દિવસની અંદર મિક્સિંગ કરતા તમને આવડી જાય. ઓકે, પછી પ્લગ એન્ડ પ્લે સોલ્યુશન છે જે તમને મેં બતાવ્યું ને ગરબાનું કલેક્શન. આમાં બધી વસ્તુ ગોઠવેલી છે કે ગરબો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે, કેટલી સ્પીડમાં છે, એ બધી વસ્તુ મેં ગોઠવેલી જ છે અહીંયા ઓલરેડી. જે બતાવું તમને શરૂઆતમાં ધીમે ધીમે ગરબા લે જોઈ લો. આ તમે ફર્સ્ટ સોંગ બતાવ્યું ના બીજું સોંગ. હવે આની સ્પીડ છે ને મિનિમમ કેટલી સ્પીડ છે 103 અને 99. હવે સમજી લે ને કે આમાં ઓલરેડી કેટલા બધી કટ મૂકેલી જ છે. તમારે શું કરવાનું છે કે પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ આમાંથી આમાં 10 વખત, આમાંથી આમાં 10 વખત, આમાંથી આમાં 10 વખત પ્રેક્ટિસ કરો એટલે 100% તમારે થવાનું જ છે. અને તમારે પ્રોબ્લેમ પિન ક્યાં આવે ગરબામાં કે ભાઈ ગરબા ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે ક્યાંથી બંધ કરવાનો છે એ તમને ખબર નથી. બટ મારે તમે બતાવેલું છે કે ભાઈ તમે અહીંથી સ્ટાર્ટ કરજો. માન લે કે આ સોંગ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, બાકી જ્યારે આ કટ આવે ને પેલી બ્લુ કલરની ત્યારે ચેન્જ કરવાનું છે. આ વસ્તુ તમે રિપીટેડ પ્રેક્ટિસ કરો તમારાથી ન થાય આ વસ્તુ. ઓકે, હવે સમજી લે કે તમે એક એક્ઝામ્પલ આપું તમને મિનિમમ તમારા ગામની અંદર વિચારો કે તમે કોઈ ઓપરેટરને બોલાવ્યો તો ઓપરેટરને તમે કેટલા રૂપિયા આપવાના છે? મિનિમમ 1,000 રૂપિયા, બાકી તો 2,000 એક ઓર્ડરને આપવાના છે. સમજો કે એક ઓર્ડરને તમે 2,000 રૂપિયા આપતા હોય તો મિનિમમ તમે આખા વર્ષમાં 5 પિન ઓર્ડર કરો ને તો 5 ઓર્ડરને તમે 20,000 તો એમને એમ જ આપવાના છે. બાકી તો આખા વર્ષના 10 ઓર્ડર કરો તમે ને એક ઓર્ડરના 1,000 રૂપિયા તમે તમારા ઓપરેટરને આપો તો બી તમારા 1,000 રૂપિયા 10,000 થવાના છે. તો એ બાને તમારી વસ્તુ હિખાય કે જાત કે નહીં આમાં એમ જ. ઓકે, હવે તમારે લૂઝ અત્યારે જોઈએ ને કે તમને એમ લાગતું હોય કે ભાઈ કોર્સની કિંમત 10,000, 15,000, 20,000, 25,000 પણ હોય, 50,000 પણ હોય. ઓકે, બટ એ કિંમત કેટલી છે કે તમને એમ લાગે છે કે ભાઈ મારા 10,000 રૂપિયા ભરી જાય તો બાકી તો 10-15,000 રૂપિયા હલવાઈ ગયા તો એને હું ગેરંટી આપું છું કે તમે આ કોર્સ કર્યા પછી તમને એવો રિગ્રેટ રહે ને કે એવો ઘાત લાગી ગયો ને કે ભાઈ મારા પૈસા ગળી ગયા. હું તમને કેમ ખાતરી આપું છું કે ભાઈ 100% આ વસ્તુ તમે કરીને તો આવડી જ જાય. તમને ખુદના પર તો વિશ્વાસ નથી પણ મને મારા પર વિશ્વાસ છે કે ભાઈ મારી સિસ્ટમ મેં જે બનાવી ને શોર્ટકટ કી બનાવીશ, મારું કલેક્શન બનાવીશ, જેટલી પણ વસ્તુ મેં બનાવી ને મને મારા પર ખુદના પર વિશ્વાસ છે કે ભાઈ આના થકી શીખાઈ જાય તમારે. ઓકે, હવે તમે ઓપરેટિંગની વાત કરો કે તમે જો 1,000 રૂપિયા એક ઓપરેટરને આપતો હોય તો તમે 10 આખા વર્ષમાં 10 પણ ઓર્ડર કરો ને તો તમારા ઓપરેટરને 10,000 આપવાના જ છે. ઓકે, તો આ વસ્તુ છે. તો પૈસા વસૂલ કરવા માટે તમે શીખ્યા પછી ખાલી 2 ઓર્ડર કરવાના છે. શીખ્યા પછી 2 ઓર્ડર તમે કર્યા ને તમારા પૈસા વસૂલ. ઓનલાઈનની વાત કરું. ઓકે, હવે બીજી વસ્તુ કે કોર્સનું બેનિફિટ શું છે કે કોર્સ લીધા પછી તમને નુકસાની કંઈ નહીં જાય એની હું ગેરંટી આપું. પછી 7 દિવસમાં શીખી જાઓ એની ગેરંટી કે તમને આવડી જ જાય જો પ્રેક્ટિસ કરો તો. ઓકે, 10 દિવસ બાદ ખુદના સોંગ તમે મિક્સિંગ કરી શકો એની બી ગેરંટી કહું. મારી પાસે પ્રૂફ છે કે 7 દિવસની અંદર મારા આગળ 4 દિવસની અંદર ઓફલાઈન શીખેલા છે સ્ટુડન્ટ, 4 થી 5 દિવસની અંદર. તો જો ઓફલાઈન ક્લાસ વાળા જો 4 દિવસમાં શીખતા હોય તો તમે ખાલી મિનિમમ 10 દિવસ બી કાઢો ને પ્રોપરલી જો ટાઈમ કાઢીને તો 100% હું 110% હું ગેરંટી આપું કે તમને આ વસ્તુ આવડી જાય. ઓકે, તો આ છે. હવે જો તમને લાગતું હોય કે 7 દિવસમાં તમારાથી નહીં થઈ શકે તો સમજી લે કે તમને તમારા ખુદના પર વિશ્વાસ નથી. મને મારા સિસ્ટમ ઉપર મારી જે વસ્તુ બનાવેલી છે ને મને મારી ખુદની બનાવેલી એના ઉપર મને 100% વિશ્વાસ છે કે ભાઈ આ વસ્તુ જો કરશો ને તો હોય 100% તમને આવડશે. પણ જો તમને વિશ્વાસ ન હોય કે ભાઈ ન થાય મારાથી તો ન થાય, કારણ કે તમે મનના મરેલા છે કે તમને ખુદને લાગે છે કે ભાઈ મારાથી નહીં થાય. હું તમને ખુદ ના પાડું કે ભાઈ તમારાથી નહીં થાય, કારણ કે તમે ખુદ અંદરથી કહેશ કે ભાઈ મારાથી નહીં થાય તો નહીં થાય. હું અંદર તમે એમ કે ભાઈ મારાથી થઈ જાય 7 દિવસની અંદર, 7 દિવસ નહીં બટ માની લે કે 15 દિવસ પણ નીકળી ગયા આખા વર્ષના, આખા મહિનાના, તો 15 દિવસમાં તમને આવડે તો ખરી ને કંઈક ને કંઈક. જ્યાં 0 હતા ત્યાંથી 1-2 તો પીગા ને, 1 નહીં તો 2 તો પીગા ને, તો એ 1 થી 2 ની વચમાં તમારી આખી જિંદગી છે સમજી લો. તો આ વસ્તુ છે કે જો
પ્રોપરલી તમને લાગતું હોય કે ભાઈ કોર્સ કરવા જેવો છે તો 100% મારી આ પાસે આવો. તમને એવું નુકસાની નહીં જાય. હું તમને કહું ને, મેં તમને વાત કરી એ પ્રમાણે કે તમને નુકસાની નહીં જાય. તમે જ્યારે 10,000 રૂપિયા નાખ્યા ને એને નુકસાન તમને નહીં જાય. કારણ કે મને ખબર છે કે શું વસ્તુ મેં બનાવેલી છે ને તમને શું વસ્તુ આપું છું. એક વખત ઇન્વેસ્ટમેન્ટ છે પણ જિંદગી ભર પૈસા કામશો કે નહીં તમે? એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે. 10 માનો કે 15,000 તમે મને આપ્યા, ઓકે, 15,000 વસૂલ કરવામાં તમારા આખું વર્ષ નીકળી જાય. વિચારો, 15,000 આખું વર્ષ નીકળી જાય. તમે 2 ઓર્ડર કરશો કે તમારે 15,000 મળી જાય. બટ એક વખત તમે ભાવ જ્યારે શીખી જાવ ને પછી તમારી કિંમત વધે, ઘટે નહીં. તમારી કિંમત વધારે હોય ને તમારે શીખવું જરૂરી છે. કેમ કે હવે માર્કેટમાં ટ્રેન્ડ આવશે ને એ મિક્સિંગનો જ ટ્રેન્ડ આવશે, જો તમે સમજો તો. બાકી તો હવે તમારું ઉપર છે કે તમે, મેં તો હું કહીને થાકી ગયો કે ભાઈ આ વસ્તુ પોસિબલ છે. બટ આ 10 મિનિટનો વિડીયો પર હતો પણ 20 મિનિટનો થઈ ગયો. બસ જો તમે અત્યાર સુધી અહીંયા સાંભળતા હોય ને એનો મતલબ એવો કે તમે સિરિયસ છો. બાકી તો અત્યારે 5 મિનિટ ટાઈમ કાઢવાનો ટાઈમ નથી કોઈના આગળ કે ભાઈ 5 મિનિટ આ વિડીયો જોઈ લઉં. બટ જો તમે એટલો ટાઈમ કહેતો હોય તો થેન્ક યુ સો મચ કે તમે ટાઈમ કીધું. જો તમારે કોર્સ કરવો તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી પરચેસ કરી શકો. બાકી તમે પહેલા ફોન કરો, જ્યાં અમારો નંબર છે, અમારો ફોન નંબર છે, એના પર ફોન કરો તમે, તમને પ્રોપરલી ગાઈડ આપીશ કે ભાઈ શું વસ્તુ છે. ઓકે, થેન્ક યુ સો મચ.